ઓકે, તો મિત્રો લાસ્ટમાં આપણે થર્મોડાયનેમિક્સના અમુક નિયમો જોયા હતા અને સાથે સાથે કાર્નોટ થિયરમ પણ આપણે જોયો હતો. અને કાર્નોટ થિયરમ પ્રમાણે આપણે એ પણ જોયું હતું કે કઈ રીતે કોઈ પ્રતિવર્તી એન્જિનની કાર્યક્ષમતા એ અપ્રતિવર્તી એન્જિનની કાર્યક્ષમતા કરતાં વધારે હોય છે. હવે અહીં આપણે નેક્સ્ટ થિયરમ આપણે જોઈશું, જે છે થર્મોડાયનેમિક્સ ઓફ રેફ્રિજરેશન. એટલે કે જે રેફ્રિજરેશનની પ્રક્રિયા છે એના માટે થર્મોડાયનેમિક્સ શું કહેવા માગે છે, તો એ નિયમ જોશું. આ નિયમ બીજું કાંઈ નહીં પરંતુ એક રીતે કાર્નોટ ચક્રનું અથવા કાર્નોટ જે સાયકલ છે એની ઉલટી પ્રક્રિયા છે, એટલે જેને આપણે રેફ્રિજરેશનની પ્રક્રિયા કહીએ છીએ. તો કાર્નોટ સાયકલ શું કહેવા માગે છે કે જે ગરમ તાપમાન હોય એ ગરમ તાપમાનથી ઠંડા તાપમાન તરફ જે ઉષ્મા છે ઉષ્માનું વહન આપમેળે થતું હોય છે, બરાબર. એ આપણો કાર્નોટ ચક્ર. પરંતુ કાર્નોટ ચક્રની ઉલટી પ્રક્રિયા એટલે કે ઠંડા તાપમાનથી ઉષ્માનું વહન ગરમ તાપમાન તરફ કરાવવું, જેને આપણે રેફ્રિજરેશનની પ્રક્રિયા કહીએ છીએ. જે ગઈકાલ આપણે જોયું હતું કે રેફ્રિજરેટરની પ્રક્રિયા આપણે ફ્રીજ મતલબ કે ઠંડા તાપમાનનું વહન ગરમ તાપમાન તરફ કરવું અથવા ઉષ્માનું વહન ઠંડા તાપમાનથી ગરમ તાપમાન તરફ કરવું. ઓકે, તો જેને આપણે રેફ્રિજરેટરની પ્રક્રિયા કહીએ છીએ. તો એની ડેફિનેશન એ આ પ્રમાણે છે કે કાર્નોટ ચક્રને ઉલટા ક્રમમાં લેવામાં આવે તો મળતી ચક્રીય પ્રક્રિયાને રેફ્રિજરેટરની પ્રક્રિયા કહેવામાં આવે છે. ઓકે, લખતા રહેજો. હું કહું છું એ પ્રમાણે કે કાર્નોટ ચક્રની જે અથવા જે કાર્નોટ ચક્ર છે એને ઉલટા ક્રમમાં લેવામાં આવે તો મળતી ચક્રીય પ્રક્રિયાને રેફ્રિજરેટરની પ્રક્રિયા અથવા રેફ્રિજરેશનની પ્રક્રિયા કહેવામાં આવે છે. અને જે રચના દ્વારા કામ કરે છે અથવા જે સાધન દ્વારા આપણે કાર્ય કરીએ છીએ અથવા પ્રક્રિયા કરવામાં આવે છે એને રેફ્રિજરેટર કહેવામાં આવે છે. આ ઘટનાને આપણે રેફ્રિજરેશન કહેશું. કઈ છે? કાર્નોટ ચક્રની ઉલટી પ્રોસેસને આપણે રેફ્રિજરેશન કહેશું. અને જે સાધન વડે કરવામાં આવે છે એને આપણે રેફ્રિજરેટરની પ્રક્રિયા કહેવામાં આવે છે. તો અહીંયા પણ આપણે ગઈકાલ દેખ્યું એ પ્રમાણે ઠંડા તાપમાનમાંથી ઉષ્માનું શોષણ થઈ અને ગરમ તાપમાનમાં ઉષ્મા મુક્ત કરે એ પ્રક્રિયાને આપણે રેફ્રિજરેટરની પ્રક્રિયા કહીએ છીએ, બરાબર. તો અહીંયા આકૃતિ ઉપર તમે દેખશો તો આકૃતિ ઉપર તમને ખ્યાલ આવશે એક ગ્રાફ બતાવે છે દબાણ P, કોઈ એક આદર્શ વાયુ લીધેલો છે અને એની અંદર છે દબાણ P વિરુદ્ધ દબાણ V, કદ V ની આપણે વાત કરીશું. દબાણ P વિરુદ્ધ કદ V એટલે કે P વિરુદ્ધ Vનો આપણને એક ગ્રાફ બતાવેલો છે અને એની અંદર ABCD એક આપણને વક્ર આપણને આપી દીધો છે, બરાબર. અથવા એક આપણને સમતલ દર્શાવેલું છે અહીંયા, જ્યાં A થી B જે બતાવે છે તે T1 તાપમાન ઉપર કાર્ય કરે છે અને C થી D વાળો ભાગ જે બતાવે છે એ આપણને T2 તાપમાન ઉપર કાર્ય કરે છે. આ એક પ્રકારની ચક્રીય પ્રક્રિયા છે અને આને આપણે કાર્નોટ ચક્ર કહીશું. ઓકે, તો અહીંયા અલગ અલગ પ્રોસેસ છે, જેમ કે A થી B નો ભાગ જે બતાવે છે આટલો ભાગ જે આપણને દર્શાવે છે એ ભાગ એ આપણો સમતાપી પ્રોસેસ છે. ત્યાં તાપમાન અચળ છે. આ ભાગ કેવો બતાવે છે? આપણો સમતાપી. સમતાપીનો મતલબ શું થશે? ત્યાં તાપમાન અચળ રહેશે. ઓકે, એ જ પ્રમાણે T2 તાપમાન એ પણ ભાગ આપણને શું બતાવે છે? સમતાપી પ્રોસેસ. અહીંયા પણ જે પ્રક્રિયા થતી હશે એ કેવી હશે? સમતાપી. તો સમતાપી મતલબ ત્યાં તાપમાન અચળ હશે. જ્યારે B થી C અને D થી A એટલે કે આ બે ભાગ આપણને મળે છે. ઓકે, તો એ બંને ભાગ આપણે કેવા છે? સમોષ્મી. કેવા છે? સમોષ્મી. હવે સમોષ્મીનો મતલબ ત્યાં ઉષ્મા અચળ રહેતી હશે. અહીંયા સમતાપીનો મતલબ તાપમાન અચળ રહેતું હોય છે, અહીંયા ઉષ્મા અચળ રહેતી હશે. ઓકે, તો આ રીતનું એક આપણા પાસે એક કાર્નોટ ચક્ર છે. હવે અહીંયા આપણે જે ગરમ તાપમાન છે જે પ્રોસેસ છે શરૂઆતની આપણે કાર્નોટ ચક્રની વાત કરીએ તો કાર્નોટ ચક્રમાં થશે શું કે A થી B કોઈ આદર્શ વાયુ છે અને એ આદર્શ વાયુ A થી B ભાગ જે બતાવે છે એટલે કે જે સમતાપી ભાગ છે એનું તાપમાન T1 છે. આ T1 એ આપણને દર્શાવે છે ઊંચું તાપમાન. ઓકે, એ ટેમ્પરેચર કેવું બતાવે છે? આપણને ઊંચું ટેમ્પરેચર બતાવે છે. એટલે T1 જે બતાવે છે એ ગરમ હશે, બરાબર. એટલે કે એને આપણે ઊંચું તાપમાન કહેશું, જેને હું લખી નાખું અહીંયા હોટ ટેમ્પરેચર. તો હોટ બોડી અથવા એ ઊંચા તાપમાનવાળો ભાગ આપણને દર્શાવ્યો છે. અને જ્યાં T2 દર્શાવે છે એ T2 ઠંડુ તાપમાનવાળો વિસ્તાર. એટલે આપણું એક કાર્નોટ ચક્ર છે અથવા એક એન્જિન છે જે બે તાપમાનો વચ્ચે કાર્ય કરે છે, T1 અને T2 વચ્ચે. ઓકે, હવે તો અહીંયા થશે શું કે T1 તાપમાન જે સમતાપી પ્રોસેસ છે એમાં A થી B ની અંદર કોઈ આદર્શ વાયુ છે અને એ T1 જેટલા ઊંચા તાપમાનમાંથી એ શું કરશે? Q1 જેટલી ઉષ્માનું શોષણ કરશે. અહીંયા A થી B ભાગની અંદર શું થાય છે?
Q1 જેટલી ઉષ્માનું શોષણ થાય છે. ઊંચા તાપમાન અહીંયા વાત કરી છે T1 એ આપણે શું બતાવ્યું, ઊંચું તાપમાન બતાવ્યું છે. ઊંચા તાપમાનવાળા વિસ્તારમાંથી કેટલી ઉષ્માનું શોષણ થશે, તો કે અહીંયાથી Q1 જેટલી ઉષ્મા શું થાય છે, શોષાશે. એ ત્યાંથી એ એન્જિન શું કરે છે, ઉષ્માનું શોષણ કરે છે. બરાબર, ત્યાં ઉષ્મા શું થશે, શોષાશે. તો Q1 જેટલી ઉષ્મા ત્યાં શું કરવામાં આવે છે, શોષણ કરવામાં આવે છે. અને ઉપયોગી યાંત્રિક કાર્ય કરી, એટલે કે આ એન્જિન જે કાર્ય કરે છે, ગઈકાલે આપણે એન્જિન વિશે જોયું હતું, તો એન્જિન જે કાર્ય કરશે અને અચળ તાપમાન જે આપણને T2 આપે છે, મતલબ કે આ નીચે જે T2 ટેમ્પરેચર આપણને દર્શાવે છે, એ T2 ધરાવતી ઠારણ અવસ્થા, ઠારણ મતલબ કે ત્યાં ઠંડુ વાતાવરણ છે. બરાબર, ત્યાં તાપમાન ઠંડુ આપણને દર્શાવેલું છે. તો ત્યાં Q2 ઉષ્મા મુક્ત કરશે. શું કરશે, ત્યાં Q2 ઉષ્મા મુક્ત કરશે. ઓકે, તો અહીંયા શું થયું કે સમતાપી T1 ઊંચું તાપમાન છે ત્યાંથી ઉષ્માનું શોષણ કરી અને જે નીચું તાપમાન છે T2 વિસ્તાર છે ત્યાં Q2 જેટલી ઉષ્મા આપે છે. બરાબર, અહીંયા શોષણ થશે અને અહીંયા ઉષ્મા મુક્ત થશે, ત્યાં એને ઉષ્મા આપે છે. બરાબર, તો આ પ્રક્રિયામાં આપણને સમતાપી પથ જે દર્શાવે છે બીજો ભાગ એ આપણને C થી D તરફનો છે. અહીંયા પહેલો પદ આપણને બતાવ્યો હતો સમતાપી A થી B, કે જ્યાં T1 તાપમાન છે અને સમતાપી પ્રક્રિયા થાય છે, ઉષ્માનું શોષણ થાય છે Q1 જેટલી. અને પછી C થી D વાળો જે માર્ગ આપણને બતાવે જ્યાં T2 ટેમ્પરેચર છે, અહીંયા યાદ રાખજો T1 ઇઝ ગ્રેટર દેન T2 છે. T1નું તાપમાન ઊંચું છે, T2નું તાપમાન નીચું આપણને દર્શાવે છે. ઓકે, તો C થી D માર્ગ ઉપર આપણને એ પ્રક્રિયા દર્શાવેલી છે. અને આ રીતે જ્યાં B થી C અને D થી A જે માર્ગ બતાવ્યો, શરૂઆતમાં હું આ ક્લોકવાઇઝ ચક્ર દર્શાવું છું. એક ચક્ર આ પ્રમાણે થાય છે. બરાબર, ક્લોકવાઇઝ આપણને દર્શાવેલું છે. તો એ ચક્ર દરમિયાન આપણને જે B થી C વાળો ભાગ અને D થી A વાળો ભાગ આપણને જે થશે એ આપણો કેવો છે, ઉષ્માનું વિનિમય થતું નથી. અહીંયા વચ્ચેવાળા ભાગની અંદર કોઈ ઉષ્માનું વિનિમય નથી થતું. કેમ કે ત્યાં શું બતાવે છે, સમોષ્મી. એટલે B થી C અને D થી A વચ્ચે કોઈ ઉષ્માનું વિનિમય થતું નથી. કોઈ એન્જિન જે કાર્ય કરશે, A થી B જશે, B થી C જશે, C થી D અને D થી A જશે, તો એમાં A થી B જતાં T1 જેટલા તાપમાનમાંથી Q1 ઉષ્માનું શોષણ કરશે અને પછી B થી C જશે તો ત્યાં કોઈ ઉષ્માનું વહન થશે નહીં, કેમ કે ત્યાં ઉષ્મા અચળ રહેશે, બદલાશે નહીં. તો ઉષ્મા શોષણ પણ નહીં થાય કે મુક્ત પણ નહીં થાય. પછી C થી D બીજું તાપમાન આપણને મળ્યું, ત્યાં ઠારણ વ્યવસ્થામાં અહીંયાથી જે બી ઉષ્મા મળી છે એ T2 ને આપી દેશે. ઓકે, કેટલી ઉષ્મા આપી, Q2 જેટલી ઉષ્મા આપી. અને ફરી એકવાર D થી A તરફ જશે, તે પણ પ્રક્રિયા કેવી છે, તો કે એ પણ સમોષ્મી પ્રક્રિયા છે અથવા સમોષ્મી ભાગ છે, તો ત્યાં પણ ઉષ્માનો વિનિમય થશે નહીં. ઓકે, તો આ રીતે એક આખા ચક્ર દરમિયાન, કાર્નોટ ચક્ર દરમિયાન આપણને આ રીતની ઉષ્માનું શોષણ કરશે અને મુક્ત કરે છે. અને એક કાર્નોટ ચક્ર દરમિયાન એને કાર્ય કેટલું કર્યું કહેવાય, તો કે W બરાબર Q1 માઇનસ Q2 જેટલું કાર્ય કરે. ઓકે, તો આટલું એને કાર્ય દર્શાવ્યું છે. અને આ કાર્ય આપણે આ વક્રની અંદર જે ABCDનું ક્ષેત્રફળ મળે છે, મતલબ કે જે આપણને આ ABCD મળે છે અને આ ABCDનો જે આપણને આ ક્ષેત્રફળવાળો ભાગ દર્શાવે છે, ઓકે, એ ક્ષેત્રફળવાળો ભાગ આપણો જે મળે છે એને આપણે શું કહી શકીએ છીએ, એનું કાર્ય આપણને W આપણને મળે છે. ઓકે, તો આ રીતે આપણને એક કાર્નોટ ચક્ર આપણને દર્શાવ્યું છે. તો અહીંયા તો થયું આ કાર્નોટ ચક્ર આપણને દર્શાવે છે. અને કાર્નોટ ચક્રની જે પ્રોસેસ બતાવી છે, એ ચક્રનો માર્ગ આપણે જોઈએ તો અહીંયા કાર્નોટ ચક્ર દરમિયાન એનો માર્ગ આપણે જોઈએ તો એનો માર્ગ હતો A થી B, C થી D, D થી A તરફ. આ આપણો કાર્નોટ ચક્રનો માર્ગ દર્શાવ્યો. હવે આપણે કાર્નોટ ચક્રની ઉલટી પ્રક્રિયા, મતલબ કે રેફ્રિજરેશનની પ્રક્રિયા આપણે રહેશું. તો રેફ્રિજરેટર પ્રક્રિયા જે છે એનો માર્ગ આપણે એન્ટી ક્લોકવાઇઝ તરીકે દર્શાવશું. એ આ રીતનો હશે, જેને આપણે A થી D, D થી C, C થી B અને B થી A તરફનો આપણે વક્ર દર્શાવીએ છીએ. ઓકે, જેને આપણે રેફ્રિજરેટરની પ્રક્રિયા કહેશું. તો રેફ્રિજરેટરની પ્રક્રિયાની અંદર જોઈએ તો ત્યાં શું થશે કે અહીંયા પ્રક્રિયા જે એન્ટી ક્લોકવાઇઝ તો વિરુદ્ધ પ્રક્રિયા કહી, કે જ્યાં જે ઠંડુ તાપમાન આપણને જે મળ્યું છે T2 તાપમાન, એ T2 તાપમાનમાંથી ઉષ્માનું શોષણ કરશે. ઓકે, તો રેફ્રિજરેટરની પ્રક્રિયામાં શું થશે, તો ત્યાં જે T2 તાપમાન છે એ T2 તાપમાનમાં Q2ની વાત કરીએ આપણે, Q2 ઉષ્મા છે, એ Q2 ઉષ્માનું શું થશે, શોષણ થશે. ઓકે, અને એ T1 જે ગરમ તાપમાન આપ્યું છે, એ T1 ગરમ તાપમાનને Q1 જેટલી ઉષ્મા શું કરશે, મુક્ત કરશે. તો એ ઉષ્મા એને આપશે. બરાબર, તો કાર્નોટ ચક્રની ઉલટી પ્રક્રિયા આપણને આ રીતે દર્શાવવામાં આવી છે. તો ત્યાં શું થશે, T2 તાપમાન છે એટલે કે D થી C વાળો વિસ્તાર જે વક્રવાળો ભાગ બતાવે છે, આટલો ભાગ આપણને જે મળે છે, એ D થી C વાળા વિસ્તારની અંદર સમતાપી પ્રક્રિયા થશે અને
એ સમતાપી વક્રની અંદર શું થશે કે ત્યાંથી T2 તાપમાનમાં નીચા તાપમાનમાંથી Q2 ઉષ્માનું શોષણ થશે અને પછી એ ઉષ્મા એ T1 તાપમાન જે આપણને આપ્યું છે તે T1 તાપમાને Q1 જેટલી ઉષ્મા મુક્ત કરશે. ત્યાં પણ W જેટલું કાર્ય કરવામાં આવે છે. હવે અહીંયા જે રેફ્રિજરેટરની પ્રક્રિયા કરવામાં આવે છે એ આપમેળે થતી પ્રક્રિયા છે નહીં. એમાં બહારથી આપણે ઉર્જાની જરૂર પડે છે અને બહારથી ઉર્જા આપવામાં આવે છે. બરાબર. તો અહીંયા પણ જે કાર્ય મળે છે એ કાર્ય પણ ABCD વક્ર જે બને છે એ વક્ર જેટલી આપણને તો એના ક્ષેત્રફળ જેટલું આપણને કાર્ય મળતું હોય છે. બરાબર. તો રેફ્રિજરેટરની પ્રક્રિયા કરવા માટે ઇલેક્ટ્રિક મોટર વડે બાહ્ય કાર્ય કરવામાં આવતું હોય છે, જેની મદદથી આપણે નીચા તાપમાનવાળા વિસ્તારમાંથી ઉષ્મા લઈ અને ઊંચા તાપમાન તરફ ઉષ્માનું વહન કરાવીએ છીએ. બરાબર. અને આથી આ પ્રક્રિયા આપણે રેફ્રિજરેટરની પ્રક્રિયા કહીએ છીએ અથવા કહીએ કે કાર્નોટ ચક્રની ઉલટી પ્રક્રિયા કહેવામાં આવે છે. ઓકે. હવે અહીંયા જે Q2 ઉષ્માનું શોષણ થશે અને T1 તાપમાને ઉષ્મા Q1 ઉષ્મા આપે છે, તો આપણે અહીંયા રેફ્રિજરેટરની પ્રક્રિયાની અંદર પણ કુલ કાર્ય વાત કરીએ તો એ કુલ કાર્ય પણ W બરાબર Q1 માઇનસ Q2 જેટલું આપણને ઉષ્મા કાર્ય મળતું હોય છે. ઓકે. હવે અહીંયા આપણે એક રેફ્રિજરેટરની પ્રક્રિયાની અંદર એક નવા અચળાંકની એક ગુણાંકની વાત કરીએ કે જે રેફ્રિજરેટરની ક્ષમતાનું માપન કરતો હોય અને એ ક્ષમતાનું માપન કરે અને કાર્ય ગુણાંક કહેવામાં આવે છે. કાર્ય ગુણાંક. બરાબર. તો એ કાર્ય ગુણાંક મતલબ કે રેફ્રિજરેટરનું કાર્ય એની ક્ષમતા કેટલી છે, કેટલા ઉષ્માનું અથવા કેટલી ઉષ્માનું એ ઠંડા તાપમાનમાંથી શોષણ કરી અને ગરમ તાપમાનને આપે છે, એ એની કાર્યની ક્ષમતા જે આપણને મળે છે એને આપણે કાર્ય ગુણાંક તરીકે ઓળખીએ છીએ અને જેને આપણે બીટા વડે દર્શાવવામાં આવે છે, જ્યાં કાર્ય ગુણાંક બીટા એ ઠંડા પરિસરમાંથી શોષેલી ઉષ્મા એટલે કે જે ઉષ્માનું શોષણ કર્યું છે એ ઠંડા પરિસરમાંથી ઉષ્મા કેટલી શોષી છે કે Q2 જેટલી ઉષ્માનું શોષણ કર્યું છે. બરાબર. તો કાર્ય ગુણાંકનું સમીકરણ જોઈએ તો બીટા બરાબર ઠંડા પરિસરમાંથી એટલે કે ઠંડા તાપમાનમાંથી શોષેલી ઉષ્મા ભાગ્યા એ પદાર્થ દ્વારા કરવામાં આવ્યું કાર્ય. ઓકે. તો આને આપણે કાર્ય ગુણાંક કહીએ છીએ. જો આ સમીકરણ એ એક્ઝેક્ટલી જોવા જઈએ તો એફિશિયન્સની જે કાર્યક્ષમતા છે એ કાર્યક્ષમતાનું વ્યસ્ત સમીકરણ આપણને મળે છે. કઈ રીતે કે આપણે ગઈ વખતે લાસ્ટ વિડીયોમાં જોયું હતું કે કાર્યક્ષમતા કોઈ એન્જિનની કાર્યક્ષમતા બરાબર આપણે W/Q સ્વરૂપમાં આપણે લેતા હતા. અહીંયા Q/W આપણને મળે છે. ઓકે. તો આ રીતે આપણને કાર્ય ગુણાંક એ Q2/W, જ્યાં Q2 શું બતાવે છે ઠંડા તાપમાનમાંથી શોષેલી ઉષ્મા અને પછી એના દ્વારા થતું જે એન્જિન દ્વારા થતું કાર્ય છે એના ગુણોત્તરને આપણે શું કહીએ છીએ કાર્ય ગુણાંક દર્શાવીએ છીએ. ઓકે. તો Q2 અને અહીંયા આપણે કહી શકીએ છીએ Q2/W ને આપણે લખી શકીએ છીએ Q1 માઇનસ Q2 સ્વરૂપ, જેને હું કહી દઉં Q1 માઇનસ Q2 તરીકે આપણે દર્શાવી શકીએ છીએ. હવે આ ઉષ્માના સમીકરણ આપણે તાપમાનના સ્વરૂપમાં લખવો હોય તો કાર્નોટ ચક્ર પ્રમાણે આપણે લખી શકીએ છીએ કે Q1/Q2 જેને આપણે ડાયરેક્ટલી કહી શકીએ છીએ T1/T2 સ્વરૂપમાં આપણે લખી શકીએ છીએ. માટે આપણા પાસે જે આ સમીકરણ છે એ સમીકરણમાં બીટા બરાબર આપણે કહી શકીએ છીએ, જો આ ટર્મ્સ આપણને જે મળતું હોય છે ત્યાં Q2 છે ત્યાં હું T2 લખી નાખું અને Q1 છે ત્યાં T1 સ્વરૂપે આપણે લખી શકીએ છીએ. ઓકે. તો આપણને જે બીટાની કિંમત મળે છે એ T2/T1 માઇનસ T2 સ્વરૂપમાં મળે છે. પરંતુ જે આ કાર્યક્ષમતાનું સમીકરણ જે અહીંયા દર્શાવે છે સેમ ટુ સેમ એવું સમીકરણ આપણે કાર્યક્ષમતાનું બીજું પણ લખી શકીએ, જેને આપણે 1 માઇનસ T2/T1 તરીકે કહી શકીએ છીએ. બરાબર. કાર્યક્ષમતા ઈટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ T2/T1 સ્વરૂપે, જેને આપણે લખીએ તો T1 માઇનસ T2/T1 તરીકે દર્શાવી શકીએ છીએ. ઓકે. તો એક્ઝેક્ટલી આ સમીકરણ ઉપરથી આપણે T1 એ ઈટા સાથે ગુણી દઈએ તો ઈટા ઇન્ટુ T1 ઇઝ ઇક્વલ ટુ T1 માઇનસ T2 થશે. ઓકે. તો આ T1 માઇનસ T2ની કિંમત આપણે આ સમીકરણમાં મૂકીએ તો આપણને કાર્ય ગુણાંક બીટા મળશે. બીટા ઇઝ ઇક્વલ ટુ T2/T1 માઇનસ T2ની જગ્યાએ આપણે લખી શકીએ છીએ ઈટા ઇન્ટુ T1. ઓકે. તો આટલું આપણને કાર્ય ગુણાંક બીટાનું કિંમત આપણને મળે છે. સેમ ટુ સેમ એ જ રીતે આપણે આ સમીકરણને કાર્યક્ષમતામાં કન્વર્ટ કરવું હોય તો T2/T1 મતલબ આપણે આ T2/T1 ને કરતાં કરીએ તો શું થશે તો કે 1 માઇનસ ઈટા. તો T2/T1 ની જગ્યાએ હું 1 માઇનસ ઈટા પણ લખી શકું છું. આપણા પાસે આ રીતે T2/T1 છે જ. ઓકે. T2/T1 ની જગ્યાએ આ સમીકરણ ઉપર ત્યાં કરતાં કરું T2/T1 તો એ શું મળશે આપણને 1 માઇનસ ઈટા. તો હું લખી નાખું 1/ઈટા T2/T1 ની જગ્યાએ લખી નાખું 1 માઇનસ ઈટાના સ્વરૂપમાં. ઓકે. તો આ રીતે આપણને કાર્ય ગુણાંક
એટલે કે બીટાની સમીકરણ આપણને મળશે બીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ ઈટા અપોન ઈટાના સ્ક્વેર, જ્યાં ઈટા મતલબ આપણને શું બતાવે છે, કાર્યક્ષમતા દર્શાવે છે. ઓકે, તો આના મદદથી આપણે એમ કહી શકીએ કે કાર્નોટ ચક્રના ઉલટા ચક્રનો ઉપયોગ કરતું રેફ્રિજરેટર આપણે મેળવ્યું છે. અને આવા રેફ્રિજરેટરના કાર્ય અંક બીટા આપણો કેવો મળતો હોય છે, મેક્સિમમ મળતો હોય છે. મહત્તમ આપણને બીટાની કિંમત મળતી હોય છે. બરાબર, કાર્ય ગુણાંક આપણને બીટાની કિંમત કેવો મળતો હોય છે, મેક્સિમમ. રેફ્રિજરેટર માટે આપણને કાર્ય ગુણાંક કેવો મળતો હોય છે, મેક્સિમમ મળતો હોય છે. અને સામાન્ય રીતે આ બીટાની કિંમત જે મળે છે એ બીટાની કિંમત આપણને 2 થી 6 જેટલો કિંમત મળતી હોય છે. એટલે કે રેફ્રિજરેટર પ્રક્રિયામાં બીટાની કિંમત આપણને 2 થી 6 સુધીની મળતી હોય છે. એટલે કે આટલી હોઈ શકે છે. ઓકે, તો આ વાત થઈ એ રેફ્રિજરેટરની પ્રક્રિયા, અથવા એમ કહીએ કે થર્મોડાયનેમિક્સ ઓફ રેફ્રિજરેશન અથવા કાર્નોટ ચક્રની ઉલટી પ્રક્રિયા. ઓકે, થેન્ક યુ.